નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે ચર્ચા કરવી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ચોથી ટેસ્ટ મેચ શરૂઆત થઈ છે એના વિશે ચર્ચા કરીશું. અગાઉની 3 ટેસ્ટ મેચોને લઈને ચર્ચા ઓલરેડી કરી છે અને આજે ટાઇટલ છે દમદાર ડેબ્યુ. અને આ દમદાર ડેબ્યુની અંદર વાત ઓસ્ટ્રેલિયન પ્લેયરની કે 19 વર્ષીય પ્લેયર કે જેણે ભારતના નંબર 1 બોલરને પણ હંફાવી દીધું. કોન્સ્ટાસ આ પ્લેયરનું નામ છે ને એણે જે રીતેની ધમાકેદાર બેટિંગ કરી 19 વર્ષીય આ પ્લેયર, અને એ બેટિંગથી ક્યાંક વિરાટ કોહલી પણ ખીજાયા, ક્યાંક ભારત એક હતાશાની અંદર આવી ગયું અને એના પછી એ આઉટ થયો. એના પછી ભારતે ટીમની અંદર ક્યાંક શ્વાસ આવ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ખેર, આ પ્લેયર વિશે પણ ચર્ચા કરીશું. એટલા જ માટે આજના ટાઇટલની અંદર દમદાર ડેબ્યુની વાત કરવી છે અને સાથે એ પણ વાત કરવી છે કે ભારત હવે કઈ દિશામાં ચોથી ટેસ્ટ મેચની અંદર જોવા મળી રહ્યું છે, કેવી સ્થિતિ ભારતની છે. આ તમામ પરિપ્રેક્ષ ઉપર ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ચર્ચામાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નના મેદાન પર શરૂ થયેલ ચોથી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઘણો નાટ્યાત્મક રહ્યો. ટોસ ઓસ્ટ્રેલિયાએ જીત્યો અને પ્રથમ બેટિંગ લીધી. ઓપનિંગમાં આવેલ ડેબ્યુ કરનાર 19 વર્ષીય કોન્સ્ટાસે વર્લ્ડ નંબર 1 બોલર જસપ્રીત બુમરાહને ધોઈ નાખ્યો. રિવર્સ સ્વીપ, સ્કૂપ, કવર ડ્રાઈવ, ઓન ડ્રાઈવ વગેરે શોટથી બુમરાહની લાઇન લેન્થ બગાડી દીધી. તે આઉટ થતાં ભારતે રાહતનો શ્વાસ લીધો. તેને બેટિંગથી પરેશાન વિરાટ કોહલી મેદાન પર તેને અથડાયો અને વિવાદ કરવા લાગ્યો. ખ્વાજા અને અમ્પાયરે મામલો થાળે પાડ્યો, પણ આઈસીસીએ આ મામલાને ગંભીર રીતે લીધો અને એક 19 વર્ષીય ખેલાડીને સ્લેચ કરવા બદલ કોહલીને 20% દંડ પણ ફટકારી દીધો અને 1D મેરિટ પોઈન્ટ પણ જડી દીધો. હજુ વધુ સજા થવાની શક્યતાઓ છે. આની બેટિંગ એટલી પ્રભાવિત હતી કે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ ખ્વાજાએ પણ અર્ધશતી ફટકારી દીધી અને ત્યારબાદ આઉટ ઓફ ફોર્મ લબુશનાએ પણ ચાલી ગયો અને 72 રન જોડ્યા. અત્યાર સ્મિથ પણ 68 રન સાથે રમતમાં છે. કોન્સ્ટાસ આઉટ થતાની સાથે જ બુમરાહને બોલિંગમાં લાવવામાં આવ્યો અને તેને 2 વિકેટો ઉપરા છાપરી લઈને ભારતને ફરી રમતમાં લાવી દીધું. પ્રભાવહીન બોલિંગ કરનાર સિરાજ પણ આજે મેદાન પર લાબુશને સાથે જીવાજોડી કરવા ઉતરી ગયો. જો કે કંઈ મોટી માથાકૂટ થઈ નહીં અને દિવસ 6 વિકેટે 311 રન સાથે પૂરો થયો. બુમરાહે 75 રન આપી 3 વિકેટો લીધી. આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટો લીધી. હર્ષભાઈ, પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ જે મેલબોર્નમાં શરૂઆત થઈ છે પ્રથમ દિવસ, પરંતુ પ્રથમ દિવસની અંદર આપણે ઘણી વખત જોયું છે કે ક્રિકેટની અંદર ટીમોની અંદર ઉતાર ચઢાવ હોય. કોઈ ટીમ સારું પરફોર્મન્સ કરતી હોય, કોઈ ટીમ નબળું પરફોર્મન્સ કરે, પરંતુ પહેલા જ દિવસે વિવાદ, આખી ટેસ્ટ મેચ વિવાદમાં આવી જાય એટલે શું કહેવાય? કારણ કે વિવાદથી ભરેલો આજનો દિવસ રહ્યો એવું કહી શકીએ આજે. તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે જસપ્રીત બુમરાહનો અત્યાર સુધી કોઈએ પ્રતિકાર કર્યો નથી. ટુ બી વેરી પ્રેસાઇઝ, ઓસ્ટ્રેલિયાની કોઈ પણ ઓપનિંગ જોડી એ જસપ્રીત બુમરાહ સામે ટકી નથી અને લગભગ એ તરત બેટ્સમેનો જલ્દી આઉટ થઈ જાય અને મિડલ ઓર્ડર ઉપર ભાર આવે ને લોકો રમે. આજે પહેલીવાર એવું બન્યું કે જસપ્રીત બુમરાહની બોલિંગને એક નવા આવેલા 19 વર્ષના ખેલાડી કોન્સ્ટાન્સની જે વાત કરી એણે ધોઈ નાખી અને એણે એવા અજબ ગજબના શોટ મારે કે 2020માં પણ ના મારે એવા શોટ, અને એ પણ મોસ્ટ રિસ્પેક્ટેડ અને વર્લ્ડ નંબર 1 બોલર જસપ્રીત બુમરાહને. આ સ્વાભાવિક રીતે ભારત ગુસ્સામાં આવે અથવા તો ભારત ઉપર દબાણ વધે, સ્વાભાવિક છે. અને એકચ્યુઅલી જોવા જઈએ તો સિરાજ ને લાબુશાને સાથે થોડીક માથાકૂટ થઈ અને ત્યાર પછી જે રીતે વિરાટ કોહલી કોન્સ્ટાન્સને જે રીતે અથડાયો એ ક્યાંક બહુ જ ગંભીર બાબત કહી શકાય. અને વિવાદ એટલો બધો કહેવાય આમ જોવા જઈએ તો કે આઈસીસી મેચ પતે એની પણ રાહ ના જોઈએ, આજે ને આજે એને દંડ ફટકારી દીધો. એટલે કેટલી ગંભીરતાથી આ વિષય, આ પર્ટિક્યુલર બાબતને આઈસીસી લે છે એ બતાવે છે કે 19 વર્ષનો છોકરો જે ડેબ્યુ કર્યો છે, તમને વિકેટ નથી આપતો એટલે તમે એની સાથે અથડાવ છો, એવું ક્યાંક પ્રતિપાદિત થયું. એ જે સીન સવારમાં આઈ વોઝ જસ્ટ વોચિંગ ઇટ, કોઈ બિનજરૂરી રીતે એની સાથે અથડાવવાનું ને કંઈક એની સાથે શાબ્દિક એમાં ઉતરવું, ઇટ વોઝ નોટ એટ ઓલ નીડેડ ટુ બી વેરી પ્રેસાઇઝ મારી દ્રષ્ટિએ તો.
અને તમે કેવો સંદેશ મોકલો છો, તમે આજે વર્લ્ડના ટોચના બેટ્સમેન છો અને પેલો છોકરો આજે ડેબ્યુ કરે છે, એનો પહેલો દિવસ છે, એ પહેલા દિવસે તમે એને આવો અનુભવ કરાવો છો, એ ક્યાંક ને ક્યાંક કોઈને રૂચ્યો નથી. ટુ બી વેરી પ્રેસાઇઝ એની ઘણી બધી ચર્ચા પણ થઈ છે. બધા ખેલાડીની મહાનતા એમની જગ્યાએ છે, એનો કોઈ સવાલ નથી, પણ દરેકે દરેક ખેલાડી કેવી રીતે વર્તે છે અથવા તો કઈ રીતે આજે તમે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે જ્યારે ટ્રેવિસ હેડ ગયો પેવેલિયનમાં તો એને રસ્તો બતાવવામાં આવ્યો. નોર્મલી જ્યારે આવું રીતના સેન્ચુરી બનાવીને ખેલાડી આઉટ થાય છે તો એનું તાળીઓ પાડીને એનું સ્વાગત કરવામાં આવે છે વેન ઇઝ રિટર્નિંગ ટુ ધ પેવેલિયન, કે તમે બહુ સારું રમ્યા કરીને. એને બદલે એ જ પ્રમાણે આજની ઘટનામાં પણ એ જ રીતે બન્યું કે ભાઈ એ નહોતો આઉટ થતો, બધી રીતે મુશ્કેલીમાં મૂકી દીધું હતું ભારતને એણે. અને શરૂઆતના તબક્કામાં તો એક તબક્કો એવો આવ્યો કે જસપ્રીત બુમરાહને બોલિંગમાંથી હટાવી લેવો પડ્યો, એટલી બધી એણે જબરજસ્ત બેટિંગ કરી અને એના પછી આ ઘટના ઘટી. એટલે ક્યાંક એની એકાગ્રતાને ભંગ કરવાની વાત હોય કે બીજી કઈ વાત, આમ કંઈ ઓસ્ટ્રેલિયા સ્લેજિંગની અંદર કંઈ દૂધે ધોયેલું નથી, એ તો નંબર 1 છે સ્લેજિંગ કરવામાં. પણ જ્યારથી આ કેમેરા વર્ક આવી ગયું, ક્યાંક આ બધા રિપ્લેસ આવી ગયા, એનું ક્લોઝ મોનિટરિંગ થતું થયું, ડિસિપ્લિનરી એક્શન લેવા લાગ્યા, ત્યાર પછી આ બધી વસ્તુઓ વધારે લાઇટમાં આવી. અને આ પર્ટિક્યુલર કેસમાં એક મારી દ્રષ્ટિએ એક એવી વસ્તુ બની કે ભાઈ એક સિનિયર મોસ્ટ ખેલાડી જેણે રમતે આટલો ઊંચો અને આટલી ઊંચાઈએ પહોંચાડ્યો છે, એ ખેલાડી એક નવા પહેલી મેચ રમતા ખેલાડી સાથે અથડાયો. એટલે ભલે ઘટના એપેરન્ટ તો જે લાગે છે તો ટીવીમાં બધા જોઈ જશે, એમાં કોઈ આપણે એ કરવાની, બટ આઈસીસી હેઝ ટેકન ધીસ વેરી સિરિયસલી અને હજુ આનો પૂરો રિપોર્ટ મળ્યા પછી વધારે એક્શન લેવામાં આવશે. આજે તો એમને એક દંડ કરવામાં આવ્યો 20% મેચ ફીનો અને એમને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો અને આ મેચ પત્યા પછી એમના ઉપર કંઈ પગલાં હજુ પણ લેવાય એવી શક્યતા છે. તો આજે એક આ વિવાદ તો બીજો વિવાદ એ તો કે સિરાજની બોલિંગ આજે એટલી બધી જેને કહેવાય કે કોઈ સપોર્ટ બુમરાહને મળ્યો નથી, એટલી જબરજસ્ત ખરાબ બોલિંગ એણે નાખી છે આજે. એની બોલિંગમાં કોઈ વિકેટ આવવાની મુશ્કેલ, નો ડાઉટ, એક વિકેટ પછી મળી, પણ કહેવાનું તાત્પર્ય કે બંનેની બોલ એટલે કોઈ બુમરાહને એક સાથીદાર જે જોઈએ છે એ સાથે, અને એમાં પાછું એની સાથે મુશ્કેલીઓમાં ઉમેરો કર્યો અને લાબુશને જોડે જીવાજોડી મીન્સ કે ચેન્જ ઓફ વર્ડ્સ થયા, તો એ ખેલાડી જામી ગયો અને એણે બી ધામધૂમથી આ ભારતની બોલિંગને રમ્યો, ભલે ચાન્સ મળ્યા જે કંઈ થયું એ, પણ એ પણ રમ્યો. તો અહીંયા એ કહેવું છે કે ખેલાડીને ઉશ્કેરવાથી અથવા તો ખેલાડીને ડિસ્ટર્બ કરવાથી ઘણીવાર, મને યાદ છે કે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે આપણી શ્રેણી રમાવાની હતી ત્યારે સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે કોહલીને છંછેડશો નહીં, એને જો તમે કોઈ જગ્યાએ કંઈ આડું અડું બોલી ગયા કે કંઈ કર્યું તો એ તો રન બનાવીને હેરાન કરી નાખશે. આજે બિલકુલ એવું જ થયું. કોન્સ્ટાસે જબરજસ્ત રન બનાવ્યા, ખ્વાજાએ પણ અડધી સદી મારી, લાબુશાને પણ અડધી સદી મારી, સ્મિથ પણ રમી રહ્યો છે. આ બધી વસ્તુ છે ને એક એક્શનનું એક રિએક્શન આવે. ભલે બેટિંગ એ લોકોએ સારી કરી, બોલિંગ આપણે સારી કરી, એવું નથી કે એ લોકો કે ઓર્ડિનરી ટીમ છે, પણ કહેવાનું તાત્પર્ય છે કે એ જે એક્શનનું રિએક્શન જે છે એ ભારતને છેક સુધી નડ્યું એમ કહી શકાય. એટલે એટલા માટે આ રમત ચર્ચામાં રહી, કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ ઓપનિંગે આટલા રન નહોતા બનાવ્યા, 89 રન ઓપનિંગે બનાવ્યા. ખ્વાજા 2-5 રનથી વધારે બનાવતો હતો, 68 રન બનાવ્યા, એણે 57 રન બનાવ્યા. લાબુશને નહોતો રમતો 72 રન બનાવી ગયો. તો ક્યાંક ને ક્યાંક એક એવી મજબૂત સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અત્યારે મુકાયું છે કે જ્યાં આગળ, એ તો ઠીક છે કે એક તબક્કો એવો આવ્યો કે જ્યારે એમ લાગ્યું કે ભારત વિકેટ નહીં પાડી શકે, પણ જેવો કોન્સ્ટાસ આઉટ થયો ને ત્યાર પછી ફરી જે સેકન્ડ સ્પેલમાં બુમરાહને લાવવામાં આવ્યા, યસ ટેકન 2 વિકેટ્સ, હેડને બોલ્ડ કર્યો એને 0માં અને ત્યાર પછી 1 વિકેટ, એટલે ફરી વી કેમ બેક ઇન ટુ ધ ગેમ. કહેવાનું તાત્પર્ય છે કે આ બધી વસ્તુઓના કારણે આજનો દિવસ જે છે એ ચર્ચામાં રહ્યો. બહુ એના ઘણા પ્રત્યાઘાતો પડ્યા, એક્શન તો થઈ ગઈ છે, એના રિએક્શન હજુ આવવાના બાકી છે. તો લેટ્સ સી વોટ હેપન્સ. બિલકુલ, લેટ્સ સી વોટ હેપન. અને કાંગારાઓના ઘોડા દોડી ચૂક્યા આજે, પરંતુ ક્યાંક એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને એક દિગ્ગજ કલાકાર પાસેથી ઘણી વખત એવી અપેક્ષા રાખીએ. ક્રિકેટ આપણે કહેતા હોઈએ છીએ કે અનિશ્ચિતતાભરી ગેમ છે, ક્યારેક કોકનો દિવસ હોય તો સારું રમી જાય અને ક્યારેક કોકનો દિવસ હોય તો ન પણ થઈ શકે, પરંતુ વિરાટ કોહલી પાસેથી એવી અપેક્ષા હોય અને આજના જે જુનિયર મોસ્ટ કે જે ક્રિકેટની અંદર આવનારા તમામ જે ખેલાડીઓ છે એ વિરાટ કોહલીને ક્યાંક પોતાના આઇડલ માનતા હશે. અને વિરાટ કોહલીનું આ રીતેનું એક કહેવાય ને કે બિહેવિયર એ એક ક્રિકેટ પ્રેમીઓ માટે ક્યાંક છાજે નહીં એવી વાત થઈ. પરંતુ આગળ વધીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ
6 વિકેટે 311 રન તો બનાવી નાખ્યા. શું લાગી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા માટે આ કેટલો મહત્વનો એડવાન્ટેજ બની જશે? આ બહુ મોટો એડવાન્ટેજ બનશે, કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી અને ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવાની વાત કરી હતી આપણે, અને ભારત આ ટોસ હારી ગયું. અને ત્યાર પછી જે બીજી મહત્ત્વની ઘટના બની એ ઘટના એવી બની કે આ કોન્સ્ટાન્સને ઓપનિંગમાં ઉમેરવામાં આવ્યો. એટલે મેકસ્વીનીને પડતો મૂકીને આ કોન્સ્ટાન્સને લાવવામાં આવ્યો હતો, અને એણે જે ઓપનિંગ કર્યું એમાં તમે જુઓ 89 રન એમણે જોડ્યા. ભારતની બોલિંગ સારી હતી, આઈ ડોન્ટ સે વી વેર બેડ, પણ જે રીતે એણે આક્રમણ કર્યું જસપ્રીત બુમરાહની બોલિંગની અંદર, એમાંય તે 7મી ઓવરની અંદર 14 રન અને 11મી ઓવરમાં 18 રન એણે સ્કૂપ કરીને એને સિક્સરો મારી છે, રિવર્સ સ્વીપમાં એણે ચોગ્ગા ફટકાર્યા છે. ઇટ વોઝ એમેઝિંગ. ઇવન કોમેન્ટેટર્સ બધા બોલ્યા કે આ શું થઈ રહ્યું છે, ઇટ ઇઝ લાઈક એ T20 મેચ. એવી જબરજસ્ત રીતે એ તો હવે એમાં એનાથી થયું શું કે બાકીના ખેલાડીઓનો ડર જે હતો એ ડર નીકળી ગયો. નહીં યાર, બુમરાહ તો રમી શકાય છે. તો ત્યાર પછી જે તમે જુઓ તો જે ખેલાડીઓ નહોતા રમતા, જેમના સ્કોર નહોતા થતા, એ બધા ખેલાડીઓએ સ્કોર કર્યા. એટલે તમે કોન્ટ્રાસ્ટના 60 રન જુઓ, ખ્વાજાના 57 રન તમે જુઓ, ત્યાર પછી લબુશન એના 72 રન જુઓ, અને સ્ટીવ સ્મિથ હજુ 68 રન કરીને રમી રહ્યો છે. તો બધા જ લગભગ ખેલાડીઓ જે આવ્યા, હેડ અને એ આઉટ થઈ ગયા, એને બને આપણે હેડને કેરી. અધરવાઇઝ આ લોકોએ એક થીક બેટિંગ કરી, એક સારી બેટિંગ કરી. 311નો સ્કોર પહેલા દિવસે કરવો, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. હું માનું છું કે એક સારામાં સારું પગલું કહી શકાય, કારણ કે ગઈકાલે આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ જો ઓસ્ટ્રેલિયા ટોસ જીતશે તો બેટિંગ જ લેશે, કારણ કે એમને તો આ પીચ કેવી છે, કેટલો ઉછાળ છે, કેવી રીતના બિહેવ કરે છે એમને ખબર છે. અને એ જે એમની જાણકારી જે છે એ જાણકારીને આજે અમલમાં મૂકીને એક સારો સ્કોર ઇઝ અ વેરી ગુડ ટોટલ. આઈ મીન ધીસ ઇઝ નોટ અ વેરી અને હજુ પણ સ્ટીવ સ્મિથ તો રમી જ રહ્યો છે, એની સાથે પેટ કમિન્સ રમી રહ્યો છે, કેપ્ટન છે. હજુ આવતીકાલે કેટલા રન્સ વધારે થશે એ એક બહુ મોટો સવાલ ઊભો થશે. હું નથી માનતો કે ઓસ્ટ્રેલિયા ફરી બીજી વાર બેટિંગમાં આવે. જો આજે 311 થયો છે, 450 રન સુધીનો સ્કોર જો પહોંચાડી શકે છે, આ એટલા માટે કહું છું કે હજુ સ્ટીવ સ્મિથ રમે છે. આ ખેલાડી એવો છે કે જે 100 ને 100માં કન્વર્ટ કરે એવી જબરજસ્ત હસ્તી છે. એની સામે તમારી પાસે કમિન્સ છે, એ પણ એક સારું રમી શકે. તો આપણે જોવાનું રહેશે કે જલ્દીમાં જલ્દી આ 4 વિકેટો લઈ લેવામાં આવે, અને જેથી કરીને આપણે ગેમમાં બની શકીએ. જો 450 ઉપરનો સ્કોર બની જાય છે તો આજે પણ વિકેટ જે છે એ વિકેટ એટલી બધી સારી નહોતી રહી. એટલે કે જે ઉછાળ હતો એ ઉછાળ પણ જોવા મળ્યો, સ્વિંગ પણ જોવા મળ્યો. ઇવન ઓન આફ્ટર લંચ પછીના સમયમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. તો આવતીકાલે પણ જો એ કન્ટિન્યુ રહે તો એ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે, જો ભારત બેટિંગ કરે ત્યારની વાત છે. તો હું માનું છું કે ટોસ જીતીને એડવાન્ટેજ લેવાનો તો યસ, ઓસ્ટ્રેલિયા હેઝ ટેકન ધ એડવાન્ટેજ. બટ આપણે પાછા આવ્યા. વી કેમ બેક ઇન ટુ ધ ગેમ બાય જસપ્રીત બુમરાહ. આ ધરખમ ખેલાડી આપણને જે 2 વિકેટો, જે એણે ટ્રેવિસ હેડને જે બોલ્ડ કર્યો છે, એમેઝિંગ. ધ બોલની મૂવમેન્ટ થઈ, ટ્રેવિસ હેડને કશું ખ્યાલ ન, એના બેલ છૂટી ગઈ. સો ઇટ વોઝ સમથિંગ ગ્રેટ. એટલે એ જે 2 વિકેટો પડી એટલે ક્યાંક આપણે બચી ગયા. અદરવાઇઝ આપણને ખબર છે કે ટ્રેવિસ હેડ કેટલો ખતરનાક માણસ છે, ભારતને હંમેશા નડ્યો છે. તો હું માનું છું કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને જે એડવાન્ટેજ લેવાનો હોય એ એડવાન્ટેજ 100% લઈ લીધો છે. બિલકુલ એડવાન્ટેજ લીધો. અને આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અંદર જે ટાઇટલ છે દમદાર ડેબ્યુ, એ વિશે પણ ચર્ચા કરવી એટલી જ મહત્ત્વની બને છે, કારણ કે મેલબોર્નના MCG ગ્રાઉન્ડની અંદર જે રીતે કોન્સા અને એની સાથે ઉસ્માન ખ્વાજાએ જે 89 રન બનાવ્યા, આપે કીધું કે ઓપનિંગ પાર્ટનરશિપ બહુ મોટી થઈ છે અને 60 રન બનાવ્યા છે આ પ્લેયરે. જે રીતે એણે બુમરાહને ગમરોડી નાખ્યું, કે બુમરાહને તિતર બિતર કરી નાખ્યો, અને ચર્ચાનો એક વિષય બની ગયો, આકર્ષણનું એક કેન્દ્ર બની ગયું. કેટલું જરૂરી છે આ પ્લેયર વિશે વાતચીત કરવું, અને આ પ્લેયરના રમત વિશે શું કહી શકાય? પહેલી વસ્તુ તો એની પાસે કોઈ બેગ જ નથી, એની પાસે કોઈ ભાર નથી કે મારે સેન્ચુરી મારવાની છે, મારે આમ. 19 વર્ષનો છોકરો છે, 10 ફર્સ્ટ ક્લાસ મેચો રમેલો છે, એવો કોઈ બીજો મોટો અનુભવ નથી. પણ એને કેમ સ્થાન મળ્યું ટીમમાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રેક્ટિસ મેચ જે હતી તે વખતે એણે જસપ્રીત બુમરાહને બહુ સારી રીતે રમ્યો હતો અને એણે સેન્ચુરી મારી હતી. અને એ 11માંથી કોઈ ટીમમાં નહોતા. એ 11 ખેલાડીઓ જે રમ્યા એમાંથી કોઈ ઓસ્ટ્રેલિયન ટીમમાં નહોતા. આણે ધ્યાન આકર્ષ્યું તે દિવસે કે અરે આ છોકરો આની સામે આટલું નિર્ભયતાથી કઈ રીતે રમી શકે, કોઈ જાતની બીક વગર કઈ રીતે રમી શકે.
અને ધેટ ઇઝ હાઉ મેકસ્વીની જે રીતે ફેલ ગયો બંને ટેસ્ટ ત્રણેય ટેસ્ટમાં જે રીતે હી વોઝ નોટ એબલ ટુ પ્લે, તો એ ફેલ થયાને કારણે એને તક મળી. હવે એને તો એવું કંઈ છે જ નહીં, કોઈ પાછળ ભાર નથી કે મારે સેન્ચુરી મારવાની છે, મારે આ જવાબદારી ટીમની લેવાની છે એવું. એટલે એને ફ્રી એને ફ્રી રમત રમે એ રીતની રમત એણે રમી અને હી હેઝ સ્કોર્ડ ધી 60 રન્સ. એના માત્ર 60 રન્સ કર્યા એટલે એને શાબાશી આપવાની કંઈ જરૂર નથી, પણ 19 વર્ષની વયે જે એની પાસે મેચ્યોરિટી ઓફ પ્લેઇંગ ધ બોલ, એને એમ કહ્યું કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. મારે સૌથી મહત્ત્વનો જે બોલર છે એને જ જોડવો છે અને એ રીતે એને કર્યા, જે રીતે એણે સ્કૂપ કર્યા છે, જે રીતે એણે રિવર્સ સ્વીપ માર્યા છે. આઈ મીન એમેઝિંગ. એમ લાગે કે T20ની પ્રેક્ટિસ ચાલી રહી હોય એટલી જબરજસ્ત એને બેટિંગ કરી. એટલે અચ્છા, હવે આ કઈ રીતે ટીમને મદદરૂપ થયો એ જુઓ તમે. ખ્વાજા એની સામે હતો, ખ્વાજાનો કોન્ફિડન્સ આવ્યો કે અરે યાર આ તો જસપ્રીત બુમરાહ રમી શકે છે, હું પણ રમી શકું. હી ઓલ્સો સ્કોર્ડ હાફ સેન્ચુરી. એણે 60 રન કર્યા, એના પછી એણે હાફ સેન્ચુરી કરી. ત્યાર પછી લબુશને આવે, એને લાગ્યું કે યાર બધાના માટે હું કેમ નામ રમે, એણે પણ 72 રન મારી દીધા. તો આ જે પરિસ્થિતિ છે ને, ત્યાર પછી સ્ટીવ સ્મિથ, ઓફકોર્સ સ્ટીવ સ્મિથનો ગયા વખતે ફોર્મમાં હતો, એવી 68 રન હજુ રમે છે. તો ક્યાંક ને ક્યાંક એટલા માટે ખાસ કરીને આ છોકરાને આઉટ કરો, અરે આ છોકરાની વાત કરવી પડે કોન્સ્ટાન્સની, કે એના આવવાથી પરિસ્થિતિઓ બદલાઈ. એણે સ્કોર કર્યો બરાબર છે, પણ એણે જે બીજાને આપ્યું કે યસ યુ કેન ઓલ્સો ડુ ઇટ, અને એ અગત્યનું છે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આ 3 ટેસ્ટ મેચો જે આગળ ગઈ એમાં બેટિંગમાં આટલી જામતી નહોતી. એ પછી સ્મિથ અને એ લોકોની ઉપર સ્મિથ અને હેડ ઉપર જ વિશ્વાસ એ લોકોને રાખવો પડતો હતો. હવે એમ થયું કે ઓપનિંગ પણ રમી શકે છે, ખ્વાજા પણ રમી શકે છે, લાબુશાને પણ રમી શકે છે. તો એના કારણે આખી ટીમનો મોરલ બૂસ્ટ થયો. અચ્છા, બીજું ભૂલ ભલે કરી કોહલીએ કે જે કોઈ કરી બરાબર, એને કોની સાથે થઈ ઇતિહાસમાં નામ લખાઈ ગયું કે આ ઇન્સિડન્ટ બનવાથી કોહલીને 20%નો દંડ થયો અને એને ડીમેરિટ પોઈન્ટ બન્યા. એ રીતે પણ ચર્ચામાં રહ્યો. એટલે સામે વિપક્ષી ખેલાડીની ઉપર પણ એની અસર થઈ કે દે ઓલ વેર ફ્યુરિયસ કે આને કેવી રીતે આઉટ કરવો, આ તો કોઈ રીતે ગાંઠતું જ નથી. એટલે આ બધું શરૂ જે થયું અને જે એ ઘટના બની, એ ઘટના પણ ક્યાંક ઇતિહાસના પારામાં લખાઈ જ ગઈ કે ભાઈ વિરાટ કોહલીને નવો ખેલાડી કોન્સ્ટાન્સ સાથે માથાકૂટ થઈ અને આવી રીતના એને ડીમેરિટ પોઈન્ટ. તો હી હેઝ બીકમ એ હીરો ઓફ ધ ડે, ટુ બી વેરી પ્રિસાઇઝ. મારી દ્રષ્ટિએ હીરો બની ગયો અને એ જ પ્રમાણે ઇફ હી કન્ટિન્યુઝ ધ સેમ ફોર્મ તો આપણને મોંઘો પડે એવો ખેલાડી છે. બિલકુલ, કોન્સ્ટાસ અને હીરો ઓફ ધ ડે બન્યો. પરંતુ કોન્સ્ટાસના કારણે એક વસ્તુ એ થઈ કે આઉટ ઓફ ફોર્મ જે ઉસ્માન ખ્વાજા ચાલી રહ્યો હતો, આઉટ ઓફ ફોર્મ લાબુશને ચાલી રહ્યા હતા, એ લોકોમાં પણ મોરલ બુસ્ટેપ આવ્યું. એ લોકોએ પણ ક્યાંક રમવાનું શરૂ કરી નાખ્યું અને જે રીતેની પાર્ટનરશિપ મળી કે 89 રનની પાર્ટનરશિપ, આ પાર્ટનરશિપ ઓસ્ટ્રેલિયાને વધારે બુસ્ટઅપ કરશે. ઓસ્ટ્રેલિયાને પાર્ટનરશિપ ઓસ્ટ્રેલિયા માટે પૂરતી છે. વાત એમ છે કે ટેસ્ટ મેચ હંમેશા તમારે જીતવી હોય તો એક મોટો સ્કોર જોઈએ, દેટ ઇઝ નંબર 1. મોટો સ્કોર માટે તમારી પાસે પાર્ટનરશિપ જોઈએ અને પાર્ટનરશિપ માટે તમારી પાસે એક એન્કર ખેલાડી હોય, એક ખેલાડી હોય કે એક છેડે ઊભો હોય, એ મજબૂત હોય. તો એ રીતે જો તમે જોવા જાઓ તો અહીંયા પહેલી જે ખ્વાજા અને કોન્ટાસની પાર્ટનરશિપની 89 રનની, ત્યાર પછી તમારી ખ્વાજા અને લાબુશનેની જે એ થઈ એ 65ની, સ્મિથ લબુશને 83 અને સ્મિથ અને કેરીની 53 રનની. આ 4 મોટી પાર્ટનરશિપથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 311ને પાર કરી ગયો. એ પણ પ્રથમ દિવસે જ. ભલે 6 વિકેટો પડી ગઈ છે પણ હજુ પણ મજબૂત ખેલાડીઓ રમી રહ્યા છે. મજબૂત ખેલાડીઓ એટલે કહું છું કે પેટ કમિન્સને તમે એક બેટરથી કમ ના માની શકો. એ જબરજસ્ત એની બેટિંગ છે અને એ બહુ મોટી પાર્ટનરશિપ કરી શકે છે. સ્ટીવ સ્મિથ વન્સ અગેન, એને ઇન્ડિયા સામે આમે પહેલાં શરૂમાં ફેલ ગયો છે એટલે હવે નાવ વોટ એવર યુ વોન્ટેડ ટુ ડુ યુ વોન્ટેડ ટુ એન્કેશ. તો પાર્ટનરશિપથી હંમેશા ટેસ્ટ મેચો જીતાય છે. T20 અને એમાંય પાર્ટનરશિપ બધે જરૂરી, પણ ટેસ્ટ મેચમાં હંમેશા કહેવાય કે ઇટ ઇઝ ધ ગેમ ઓફ પાર્ટનરશિપ્સ. તમે એક ખેલાડી રમે 200 રન કરે, પછી બીજો આવે બીજા 200 રન કરે, એટલે ઇટ્સ બીટ સ્લો ગેમ, પણ એની સાથે પાર્ટનરશિપનું મહત્વ. તો હું માનું છું કે પાર્ટનરશિપમાં ઓસ્ટ્રેલિયાએ જે કોઈ દમ હતો એ દમ બતાવ્યો અને પાર્ટનરશિપ બનાવી, અને દેટ ઇઝ ધ રીઝન દે આર એટ અ વેરી ગુડ, એક સારામાં સારી જગ્યાએ અત્યારે ઉભેલા છે. બિલકુલ, પરંતુ આખરે જે વિવાદ થયો ને, વિવાદના સેન્ટરની અંદર વિરાટ કોહલી છે. વિરાટ કોહલીનું એક 19 વર્ષીય ખેલાડીને અથડાવવું અને એના પછી ICCનો એની ઉપર કહેવાય કે 20% જેટલો દંડ ફટકારો અને ડીમેરિટ આપે જે રીતની વાતચીત કરી, કેટલું યોગ્ય વિરાટ કોહલીનું આ બિહેવિયર જ્યારે એક ચર્ચા થાય ત્યારે, અને તાત્કાલિક ICCએ સજા પણ ફટકારી દીધી.
બેઝિકલી બન્યું એવું છે, ઘટના આખી મેં તમને પહેલાંય કહ્યું કે ઓસ્ટ્રેલિયા કંઈ દૂધે ધોયેલું છે નહીં, સ્લેજિંગમાં માસ્ટર નંબર 1 છે. એટલું બધું બોલે કે બેટ્સમેનને એટલો પરેશાન કરી નાખે વિકેટ ઉપર ઊભો હોય ત્યારે. અને એ લોકોની ફિલ્ડિંગ હોય, 3 સ્લીપ હોય, એક ગલી હોય, એક શોર્ટ ફોરવર્ડ શોર્ટ લેગ ઉભા રહે, બધા એકબીજાની સાથે ચર્ચા કરીને ડિસ્ટર્બ કરતા હોય. જ્યારથી IPL આવ્યા પછી બધા ખેલાડીઓ એકબીજાની સાથે રમતા થઈ ગયા, એક જ ટીમમાં રમતા થઈ ગયા, એટલે એ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ જતી રહી. પણ હવે એટલે કટ્ટરતા જે છે એ થોડી ઓછી થઈ ગઈ, કારણ કે અહીંયાથી રમવા ત્યાં આવે તો એની અંડરમાં તમારે રમવું પડે. તો એના કારણે 10 વર્ષથી આ બધા ખેલાડીઓ જોડાયેલા છે. પણ અહીં આગળ પ્રોબ્લેમ એ છે કે ભારતને આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી છે. એટલે શામ દંડ ભેદ જે બધી રીત કહેવાય બંને ટીમો અપનાવે છે, એવું કંઈ નથી. આણે જે કરી એ બહુ કેમેરામાં આવી ગઈ ને બહુ એવી એપેરન્ટલી એમ લાગે છે કે એક નવો ખેલાડી આવ્યો છે, પહેલી વાર ટેસ્ટ મેચ રમી રહ્યો છે, એ ખેલાડીને આવો આવકાર મળે એ ક્યાંક ICC હેઝ ટેકન દેટ ઓબ્જેક્શન, દેટ થિંગ વેરી સિરિયસલી કે ભાઈ, અને એ બી આટલો સિનિયર ખેલાડી હતો. યસ, આની પહેલાં સ્મિથ અને હેડને પણ દંડ થયો હતો 20%નો હાથે, પણ અહીંયા દંડ ખાલી કોહલીને થયો છે. એનો અર્થ એ થયો કે એપેરન્ટ ઇન કેમેરા કોહલી અથડાયો એવું પ્રસ્થાપિત થાય છે. એટલે કોહલીને હજુ ડિમેરિટ પોઈન્ટ વધી શકે છે. એ આ બધી એની કેરિયરમાં આ બધી વસ્તુ રેન્કિંગમાં બધે જ નડી શકે છે આ બધી વસ્તુ. એટલે આપણે ખાલી એટલું જ જોવાનું કે કોઈ એવું પગલું ના આવે કે ભાઈ ચલો એક ટેસ્ટ મેચમાંથી એને સસ્પેન્ડ કરવામાં આવે છે, એવી કોઈ વાત ના આવે. એ આપણે ધ્યાન રાખવાનું. કદાચ પૈસાની વાતનું તો કોઈ એ નથી, પણ બેટ્સમેન તરીકે આપણે એને એકાદ ટેસ્ટ માટે ગુમાવી દઈએ તો આપણી મહત્ત્વની ટેસ્ટ, આવતી ટેસ્ટ મહત્ત્વની જ છે. તો એ ખાસ જોવું રહેશે. અને અત્યારે યસ, ઇટ ઇઝ નોટ એટ ઓલ અ ગુડ સાઇન ઓફ ક્રિકેટ કે આવી રીતના એક યુવા ખેલાડીને આવો અનુભવ મળે પહેલા જ દિવસે. બિલકુલ. અને આપણે જે રીતની વાત કરી કે શામદામ દંડ ભેટનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયા પણ એ સ્લેજિંગની અંદર પાછળ નથી, એ રીતે આપણે વાત કરી છે. પરંતુ જે પરિસ્થિતિ, એક 19 વર્ષનો પ્લેયર અને એને આ રીતનું વેલકમિંગ, એટલે એક પ્રશ્ન તો ઊભો થાય. પરંતુ ભારતીય ટીમની પોતાની જો મજબૂતાઈની વાત કરીએ તો ટીમની સ્થિતિ કેવી છે, ટીમની રણનીતિ, ટીમના સિલેક્શનને લઈને જો વાત કરીએ તો કેવું સિલેક્શન થયું છે, અને જે રીતે બુમરાહ ધોવાયો કે બુમરાહને જે રીતે આણે ફટકાર્યો, શું ક્યાંક બોલિંગની અંદર થાપ ખાઈ ગયા એવું કહી શકાય? ના, આમાં એવું છે કે એક ફેરફાર કરવામાં આવ્યો કે ગિલની જગ્યાએ તમે વોશિંગ્ટન સુંદરને ટીમમાં લાવ્યા. આ એક ફેરફાર કર્યો. શરૂઆતમાં યસ, તમે કહ્યું એ સાચું છે, કારણ કે કોન્ટ્રાસ્ટને ટીમમાં એના માટે જ લાવ્યા હતા કે ભાઈ તારે આની ઉપર હુમલો કરવાનો છે, આની ઉપર એટેક કરવાનો છે, આની બોલિંગમાં રન બનાવવાના છે. દે આર સક્સેસફુલ ઇન ધેર, એ લોકોના પ્લાનમાં એ સફળ થયું. એક વસ્તુ ચોક્કસ છે કે ભાઈ તમે વોશિંગ્ટન સુંદરને લઈ ગયા છો, એને એટલો લેટ ઇન્ટ્રોડ્યુસ કરવાનો શું હેતુ હતો એ કંઈ ખબર ના પડી. કારણ કે તમારી પાસે જડેજાને વિકેટ મળી ત્યાર પછી સ્વાભાવિક રીતે કે તમે એક્સપેક્ટ કરો કે ભાઈ સ્પિનર આવી જાય, પણ એને બદલે ફાસ્ટ બોલિંગ એક બાજુ ચાલુ રાખી અને એક બાજુ સ્પિનર ચાલુ રાખ્યા. એ ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે કેમ આવું થયું. એટલે એક એ વસ્તુ છે. બીજું કે આપણે ટોસ હારી ગયા એનો પણ આપણને ગેરફાયદો થયો. અને સૌથી મહત્ત્વની વાત એ બની કે જે ઓસ્ટ્રેલિયાએ રન બનાવ્યા એ રન એ બાકીના બેટર્સ ઉપર પ્રેશર લાવશે. કારણ કે રોહિત શર્મા ફોર્મમાં નથી, વિરાટ કોહલી ફોર્મમાં નથી. આ જ ખેલાડીઓ જ્યારે ફોર્મમાં નથી તે વખતે આનું ઓસ્ટ્રેલિયાનો જે સ્કોર વધે છે એ ભારત માટે ચિંતાનો વિષય આપણે ગણી શકીએ. બિલકુલ દર્શક મિત્રો, ભારત માટે ચિંતાનો વિષય છે. જે રીતેના અત્યારે 6 વિકેટો 311 રન ઓસ્ટ્રેલિયાએ બનાવી દીધા છે પહેલા જ દિવસે, એટલે પરિસ્થિતિ ક્યાંક ગંભીર છે. પરંતુ એક રણનીતિ સાથે ટીમ ઇન્ડિયા ઉતરી પણ હશે અને ઘણી બધી સમીક્ષાઓ પણ થશે આજે કે કેવી રીતે આવનારા દિવસોમાં કેવી રીતે રણનીતિ અને કેવી સ્ટ્રેટેજી સાથે ઉતરવું. ખેર, આશા અને અપેક્ષા તો આપણે એ જ રાખીએ છીએ, કારણ કે આ ચોથી ટેસ્ટ મેચ છે. WTCની અંદર જો બનેલું રહેવું એ મજબૂત સ્થિતિની અંદર તો જીતવું એ પણ જરૂરી છે, કારણ કે અલ્ટિમેટલી ગોલ એ રહ્યો છે. પરિસ્થિતિ હવે આવનારા દિવસોમાં શું લાવે છે, શું બતાવે છે, એ તો જોવાનું જ રહ્યું. પરંતુ આજે અશોકભાઈ આપ જોડાયા, માહિતી આપી બદલ આપનો આભાર. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે ફરીથી મળીશું. નમસ્કાર.